ડભોઈમાં ગટરના પાણીથી ખેડૂતો પરેશાન। ડભોઈ નાંદોદી ભાગોળ બહાર એસઓયુ માર્ગ પર નર્મદા કેનાલને અડીને આવેલ ખેતીની જમીન ડભોઈમાં 125 વીઘા ખેતીની જમીનમાં બારે માસ ભરાયેલા રહેતા ગટરના પાણીને લઈને ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને થાક્યા છે, ત્યારે સત્વરે સમસ્યાનો નિકાલ આવે તેવી ખેડૂતોની માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। જય જવાન જય કિસાન। અમો નાદોદી ભાગોળના ખેડૂતો આ તિલકવાડા રોડ પર 150 વીઘાની અમારી જમીન છે। છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાનું દુર્ગંધી, દૂષિત અને ગંદુ પાણી ભરાય છે। નગરપાલિકાને અવારનવાર અરજી કરવા છતાં પણ નગરપાલિકા કોઈ કાર્યવાહી, કોઈ એક્શન કરવા આજે પણ તૈયાર નથી। 2016 થી 2024માં અમારે દરેક ખેડૂતોને એક પણ વીઘામાં 1 રૂપિયાનો પાક અમે કરી શકે એમ હાલત છે જ નહીં। એનું એક જ કારણ છે કે દુર્ગંધવાળું પાણી છે, ગંદુ પાણી છે, જેને એ પાણી પીને ઢોરો, પશુ પક્ષીઓ પણ અહીંયા આગળ મરેલી હાલતમાં છે। તો હવે આપશ્રીને, સાહેબશ્રીને એક વિનંતી છે કે કાર્યવાહી કરવાની તો વાત કરેલી છે, પણ ક્યારે થશે? તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ। અને જો કાર્યવાહી નહીં કરો તો ગાંધીજીના માર્ગે હમણાં આંદોલન બહુ સારી રીતે કરતા આવડે છે, તીવ્ર આંદોલન કરતા આવડે છે। નગરપાલિકા વાળાને કોઈ રસ, જાણી જોઈને રસ નથી। એનું કારણ એક જ છે કે જાણવા અરજી આપવા છતાં પણ એક્શન કેમ નથી લેતી, એ મોટો પ્રશ્ન છે। એમને શું પ્રોબ્લેમ છે એક્શન લેવામાં? આ પાણીનો નિકાલ કરવામાં શું પ્રોબ્લેમ છે? ગંદુ દૂષિત પાણી છે। તો આનું ભરપાઈ કોણ કરશે? જે પાક નથી પાક્યો 2016 થી 24 સુધીનો, કોણ ભરપાઈ કરશે? જવાબદારી કોની છે અંદર? અમે અરજી આપીએ છીએ નગરપાલિકામાં, એમને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી, તો ખેડૂતો અમે કરીશું શું? અમારો વાંક શું છે? જમીન અમારી છે, પાણીનો નિકાલ કરવામાં, ગંદુ દૂષિત પાણી કરવામાં એમને કોઈ રસ છે નહીં। આજના વિષયના અનુસંધાનમાં અમારે જણાવવાનું, ખેડૂતો બધા ભેગા થયા છે, એનું કારણ એ છે કે આજે હવે 2016થી ગંદુ પાણી નગરપાલિકાનું ક્યાં જવાનું, ક્યાં તેના બદલે અમારા ખેતરોમાંથી પડી રહ્યું છે પાણી। લગભગ 15 વર્ષથી 10 વર્ષથી છે, અમે ઉત્પન્ન કોઈ લીધું નથી આજ સુધીને। ડાંગર કરીએ છીએ પણ કેવી રીતે કરવું, સૂંઢિયું કરીએ પણ કેવી રીતે કરવું? આટલી જમીન પર અમારે જીવવાનું છે, પણ અમે વારે ઘડી નગરપાલિકાને અરજી પણ આપી છે, અધિકારીને પણ મળ્યા છે, પણ એ લોકો કોઈ ધ્યાન આપ્યું નથી। અત્યારે ડીઝન પાણી છે, 100 વીઘા જમીનમાં પ્રોબ્લેમ છે। હવે અમારે ક્યાં જવું, કોને વાત કરવી? દરેક જગ્યાએ અમે અરજી પણ આપી છે, ઠેક સુધી અમે પહોંચ્યા। પીએમની પણ એપ્લાય આપી છે, પીએમનો પણ જવાબ આવ્યો છે, અને સીએમને આપી છે, સીએમનો પણ જવાબ આવ્યો છે। દરેક પેપર અમારી પાસે છે। 100 વીઘા જમીનમાં આટલું પાણી છે, તો આ બંધ થાય અને અમે સુખી થઈ, એ જ વિનંતી। તમારી માંગ નહીં પૂરી થાય શું કરશો? અમારી માંગ જો પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, નહીં તો જળ સમાધિ બી લઈ લઈએ। અમે આજ સુધી આવી રીતે ખેડૂતો લડાયક મૂળમાં છે। કેટલા વર્ષથી એવું છે? એ 10 વર્ષ તો ઓછામાં ઓછા થયા। 16 થી 24 સમજો ને। હવે કેટલા વીઘા છે? 125 વીઘા જમીન છે ટોટલી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।